આજે છે 26 ડિસેમ્બર 26 ડિસેમ્બરે દેશમાં વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે તેની પાછળનું કારણ જાણો છો? ચાલો તેની પાછળ જોડાયેલી વિરલાઓની શૌર્ય ગાથા હું તમને જણાવું। 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પરિવારની શહાદતને આજે પણ ઇતિહાસની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે। નાના સાહેબજાદોની યાદ આવતા જ લોકો ગર્વ અનુભવે છે। કહેવાય છે કે મુગલોએ આનંદપુર સાહિબના કિલ્લા પર અચાનક હુમલો કર્યો હતો। ગુરુ ગોવિંદસિંહ મુગલો સામે લડવા માંગતા હતા, પરંતુ અન્ય શીખોએ તેમને ત્યાંથી જવાનું કહ્યું। આ પછી ગુરુ ગોવિંદસિંહના પરિવાર સહિત અન્ય શીખો આનંદપુર સાહિબનો કિલ્લો છોડીને ચાલ્યા ગયા। જ્યારે બધા સારસા નદી પાર કરી રહ્યા હતા, ત્યારે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેમનો આખો પરિવાર વિખૂટો પડી ગયો। પરિવારથી વિખૂટા પડેલા માતા ગુજરી, બે નાના સાહેબજાદો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને લઈને ગુરુ સાહેબ ગંગુના ઘરે ગયા અને પછી ગંગુએ નવાઝ વઝીર ખાનને તેની જાણ કરી દીધી। સરહિંદના નવાઝ વઝીર ખાને માતા ગુજરી અને બંને નાના સાહેબજાદોને કેદ કરી લીધા। વઝીર ખાને બંને નાના સાહેબજાદોને પોતાના દરબારમાં બોલાવી ધર્મ પરિવર્તન કરવાની ધમકી આપી, પરંતુ બંને સાહેબજાદોએ જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલના નારા લગાવતા ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરી દીધો। આ સાંભળીને વઝીર ખાન ઉશ્કેરાઈ ગયો અને તેણે બંને સાહેબજાદોને દિવાલમાં જીવતા ચણી દેવાનો આદેશ આપ્યો। આ સમાચાર માતા ગુજરી સુધી પહોંચતા જ તેમણે પણ પોતાનો જીવ આપી દીધો અને આ દિવસ હતો 26 ડિસેમ્બરનો। એટલે 26 ડિસેમ્બરના દિવસે ગુરુ ગોવિંદ સાહિબજીના પુત્રો બાબા જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહના સાહસને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ।